એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોવું એ ઓફકોર્સ એ બહુ ખરાબ વાત છે ને એના માટે તમે કોઈને છેતરી ના શકો. પણ હું એમ કહીશ કે દોસ્તી કરવાનો હક બધાને છે. અને એક સુંદર દોસ્તી હોય ને તો એમાં કંઈ જ ખોટું નથી. કારણ કે આપણે દુનિયામાં કોઈ એક વ્યક્તિ સાથે જીવવા આવ્યા છીએ, પણ આપણી જીવનના ભાગ ઘણા વ્યક્તિઓ બની શકે. ઓફકોર્સ એ તો છે. પણ હમણાં આ સબ્જેક્ટ છે એટલે જે થોડા સમય પહેલા એક સર્વે થયો હતો અને વિચ વોઝ શોકિંગ, મને બહુ શોકિંગ લાગ્યું હતું કે આપણે એવું વિચારીએ કે લોકો આવી રીતે એક્સ્ટ્રા મેરિટલ કે મેરેજની બહાર કંઈક રિલેશન શોધતા હોય જસ્ટ બિકોઝ એમના મેરેજમાં પ્રોબ્લેમ હશે. પણ એ સર્વેમાં એવું બતાવવામાં આવ્યું કે મોટા ભાગના એક્સ્ટ્રા મેરિટલ અફેર હેપી મેરેજ લાઈફવાળાના જ હોય છે. તો એ એટલે મને બી શોક લાગ્યો. મેં કીધું હેપી મેરેજ લાઈફ હોય તો લોકો કેમ શોધે? પણ એટલે કે ઘરે તો જોઈએ જ, પણ બહાર બી કોઈ એક આપણી અલગ પર્સનાલિટી દેખાય, કોઈ અલગ જોડે કનેક્ટ થઈએ એટલે અલગ વસ્તુઓ, નવી વસ્તુઓ, એ નવો જોય, એ થોડુંક નવું એક્સાઇટમેન્ટ મળે. એના માટે થઈને લોકો હેપી મેરેજ લાઈફ તો હોય પણ બહાર પણ શોધતા હોય.